જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. જો આજે આપણે બપોરે બનાવવાનું છે તુરિયાનું શાક. જ્યારે બેન તો 10 વાગે ભણવા વાગ્યા હોય તે વાગી ગયા છે 11:15. અને આજે ફ્રી થઈ અને પાછું મેં આજે છે ને વરસાદ જેવું વાતાવરણ છે. એક રેડો આવી ગયો પછી ખબર જ છે આપણે કપડાં ઠેકાણે કરવામાં નવરા ન થાય. વીખવા હોય છાંટા આવે એટલે લેવાને પાછા નાખવા. અને આજે મેં કોયલ વેલ વાવી છે વાડામાં. કોયલ વેલ તો કદાચ થઈ જ જાય. ઘણા એને બટરફ્લાયના ફ્લાવર કહેતા હોય, આપણે જે પર્પલ કલરના ફ્લાવર આવે ને તો એ મેં આજે વાવી છે. છોટી તો જાય જ, કારણ કે 3-4 રોપડા નાખ્યા છે. હું તમને બતાવીશ જ્યારે વાડામાં જઈશ ને. કાલના વિડીયોમાં તમને બતાવ્યું તો અમે વાડામાં કેટલું વાવી દીધું છે અને કેટલું થઈ ગયું છે. હમણાં 2 વર્ષથી થોડુંક વાવ્યા કરીશું. એટલે ગયા વર્ષે લીંબુડી વાવી હતી, અત્યારે મસ્ત બે થઈ ગઈ છે. ચાલો પહોંચી જાઓ. મસ્ત એવા જો કેવા મસ્ત અત્યારે ચોમાસામાં મસ્ત એવા તુરિયા હોય. ઘરના નથી, લીધેલા જ છે. જોમાં કંઈ થતું નથી શાકભાજી. હેલો મિત્રો, જો આપણે બને છે અત્યારે નીમ એલોવેરા તુલસીનો સાબુ. એના માટે જો મેં અહીંયાથી પહેલાં જ સૂકવીને તુલસીનો ને નીમનો પાવડર કરી નાખ્યો છે આપણે. અને આમ જો બધા મેં અહીંયા બધા હે ને આપણે ઓઇલ ને એવું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં એડ કરવાના છે. ચાલો બની જાય પછી બતાવું. શું ખાશો? ઉઠી ગઈ તું? યાર બેન ઉઠી સેવ લખાવટા. પંખો ચાલુ શું રૂમમાં? તું ઉઠીને આવી ને? તાર પાછળ પડ્યું છે બોક્સમાં. જેમ્સને ગળ્યું. માખી એટલી થઈ છે ને અમારે આમાં. એક આ તો આમાં ઉડાડવામાં રાખવો પડે છે. કાદીકું આમાં ઉડાડ તો માખી. યારા બેન તો જજો કરે. એવી તું ગંદી છો ને એટલે નકરી માખી આવે છે. નાઈ નથી ને તું? કી હાબુથી નહીં? કયો હાબુ? લીમલાનો હાબુ. લીમલાના હાબુ એ નાઈ છે અમારે વ્યારા બેન. કાં ખંજવાડ ન આવે ને એટલે વિમાન ઉપર ઓલું વિમાન આવતું હોય ને આમ જતું હોય ને વિમાન છે. હેલો મિત્રો, જો આપણું સાંજનું જમવાનું થઈ ગયું છે તૈયાર. ને અત્યારે માખી એટલી થઈ છે ને. બનાવી છે આપણે મકાઈનો ચેવડો. એમાં બનાવી છે ખીચડી અને સેવ છે ચેવડામાં નાખીને ખાવાનું. આમાં છે રોટલી અને આમાં છે ટમેટાનું શાક. હેલો મિત્રો, જો આપણે બપોરે સાબુ બનાવ્યા હતા ને અત્યારે સાંજે જો મોલ્ડ કરું છું. આમાંથી આપણે સાબુ મસ્ત એવા બધા જો મસ્ત એવા થઈ ગયા છે આપણા નીમ એલોવેરા તુલસીના સાબુ. તો જે લોકોને ઓર્ડર કરવો હોય તે ફટાફટ ઓર્ડર કરી દેજો. DM કરજો અથવા આઈડીમાં મેં જઈને વિડીયો મૂક્યો છે ત્યાં જોઈ આવજો. એમાં નંબર આપેલા છે, એમાં મેસેજ કરી તમારો ઓર્ડર બુક કરાવજો. અત્યારે ચોમાસાની ઋતુમાં ફાસ્ટ આપણે હાલે છે નીમ ને એલોવેરા તુલસીનો સાબુ. તો ખંજવાળ આવતી હોય ત્યારે પાણીમાં ફેરફાર થાય વરસાદના પાણીમાં, તો સરસ એવું રિઝલ્ટ છે આપણે આ સાબુનું. તો ફટાફટ ચાલો ઓર્ડર કરી દેજો.